હેલો એવરીવન, આજે આપણે ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર ડિપ્લોમા ફોર્થ સેમની અંદર જે સબ્જેક્ટ આવે છે એમાં યુનિટ નંબર 3 EHV ટ્રાન્સમિશન લાઇન જે છે આજે આપણે ચાલુ કરીશું. એનો જે ફર્સ્ટ ટોપિક જે હતો HVDC ટ્રાન્સમિશન, જે મેં તમને પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે બધી એની ડિટેલ સમજી લીધી હતી. અને આજે આપણે એમાં કયા કયા ટાઈપ જે છે HVDC લિંકના એ આપણે સમજીશું. તો સૌથી પહેલાં હું તમને HVDC લિંક જે છે એનું થોડુંક બેઝિક સમજાવી દઉં. આમ તો ડાયાગ્રામ જે છે મોનોપોલર લિંક એના થ્રુ સમજાવવું એટલે વધારે સમજાશે. HVDC લાઇન જે છે એનો આપણે થોડીક વાત કરીએ તો કરકસરના કારણોસર ટ્રાન્સમિશનના વોલ્ટેજ જે છે એ વધારે હોય એ ખૂબ જ જરૂરી છે, બરાબર. હાઈ વોલ્ટેજ એસી ટ્રાન્સમિશન સિસ્ટમને ગેરલાભનો પણ આપણે અભ્યાસ કરેલો હતો. આ ગેરલાભ કઈ રીતે આપણે થાય છે એને નિવારી શકાય, તો કે આ જે લોસ થાય છે એનો એક બીજો ઓપ્શન પણ આપણી પાસે છે, એ છે HVDC લિંક, બરાબર. હવે હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશન જે છે એ ઘણા સમયથી બધા વિચાર કરતા કે જો આવું થઈ જાય તો પાવર ટ્રાન્સમિટ કરવાનો રહેતો અને અંતર પણ ઓછું હતું. આથી HVDC જે છે એ કરકસરયુક્ત પુરવાર થતું નહોતું. એના સિવાય આપણે વાત કરીએ તો વોલ્ટેજ ઇક્વિપમેન્ટનો પણ વિકાસ બહુ ડેવલપ નહોતો થયો. એટલે કે શું થતું કે મર્ક્યુરી આર રેક્ટિફાયર જે છે ત્યારે અને ઇન્વર્ટરનો ઉપયોગ ત્યારે થતો. બટ શું થતું કે એની અંદર હાઈ વોલ્ટેજમાં આપણે રૂપાંતર કરી નહોતા શકતા, એક આનો લિમિટેશન હતી. એ પછી 1990ની અંદર શું થયું કે HVDCનો વ્યાપ ખૂબ વધ્યો અને એની અંદર આપણે એક થાઇરિસ્ટર જે છે ને એ હાઈ પાવર માટે આપણે ઉપયોગમાં લઈ શક્યા, જેથી કરી અને ટ્રાન્સમિશન માટે હાઈ વોલ્ટેજ ડીસીનો ઉપયોગ કરી શક્યા. અને સાથે સાથે જનરેશન માટે તો એસી જ હતું, અને કારણે કે કોમ્યુનિકેશનની મુશ્કેલી જે સર્જાતી હતી ને એ આપણે હાઈ વોલ્ટેજ ડીસી જનરેટરમાં કરવો મુશ્કેલ હતો. આમ HVDC સિસ્ટમ જે છે એનો ઉપયોગ કરેલ સિસ્ટમને હાઇબ્રિડ સિસ્ટમ પણ કહી શકાય, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ. હવે હું આ તમને ખાલી બેઝિક સમજાવી દઉં કે HVDC કઈ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ પાવર પહોંચાડે છે. તો આની અંદર આપણે જોઈએ તો માની લો કે અહીંયા જનરેટિંગ સ્ટેશન છે. જનરેટિંગ સ્ટેશને હંમેશા જે પાવર જનરેટ થવાનો છે કેવો છે, તો કે એસી પાવર જનરેટ થશે. આ પાવર જે છે એને હું શું કરું છું તો કે કન્વર્ટર જે ફર્સ્ટ જે છે એમાં આપતા પહેલાં વચ્ચે એક ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ તમે જોઈ શકો છો. આ ટ્રાન્સફોર્મરનું કાર્ય શું હોય તો કે આ જનરેટિંગ સ્ટેશને માની લો કે તમારા 11 kV વોલ્ટેજ જનરેટ થયા છે, તો એને 11 kVમાંથી 220 kV જેટલા સ્ટેપ અપ કરે છે. એટલે કે વોલ્ટેજમાં સ્ટેપ અપ એટલે કે વધારો કરે છે. 11 kVના કેટલા વોલ્ટેજ કરી દે છે? 220 kV કરી દે છે. હવે આ 220 kV જે વોલ્ટેજ હશે એ કેવા હશે તો કે એસી વોલ્ટેજ હશે. શું કામે કે જનરેટિંગ સ્ટેશને આપણે એસી વોલ્ટેજ જનરેટ કરીએ છીએ. આ એસી વોલ્ટેજને હું કન્વર્ટર 1 લખેલું જે છે અને એના બ્રેકેટમાં રેક્ટિફાયર છે ત્યાં આપું છું. તો આ એસી પાવર જે મળશે એ હવે હું રેક્ટિફાયરમાં આપતા રેક્ટિફાયર કાર્ય શું કરે છે તો કે એસી પાવરને કેમાં કન્વર્ટ કરે છે તો કે ડીસી પાવરમાં. તો આ ડીસી પાવરનું કન્વર્ઝન થઈ ગયું. આ પાવર જે છે એ આપણે શું કરે છે તો કે જે જગ્યાએ પહોંચાડવાનો છે ત્યાં પહોંચાડી દે છે. એટલે કે રિસીવિંગ સ્ટેશન આવી જાય છે અને ત્યાં આપણે શું લગાવેલું છે સૌથી પહેલાં તો કે કન્વર્ટર 2 લગાડેલું છે અને એમાં ઇન્વર્ટર એવું લખેલું છે. તો આ જે ડીસી પાવર આવે છે એ આપણે ડાયરેક્ટ ઘરમાં યુઝ અત્યારે કરીએ છીએ તો કે ના, આપણે જે પાવર યુઝ કરીએ છીએ એસી પાવર યુઝ કરીએ છીએ. તો હવે શું કરવું? આપણી પાસે એક રસ્તો છે. જે ડીસી પાવર આવ્યો છે એને ઇન્વર્ટર દ્વારા શું કરીએ છીએ આપણે એસીની અંદર કન્વર્ટ કરી નાખીએ છીએ. હવે આ એસી પાવર જે છે એને ટ્રાન્સફોર્મરનો જો પાછો સિમ્બોલ આપેલો છે, તો આ જે આપણે એસી પાવર મળ્યો છે એને શું કરીશું તો કે સ્ટેપ અપ તો કરેલો છે, તો હવે એને આપણે સ્ટેપ ડાઉન કરીશું અને જ્યાં પહોંચાડવાનો હશે ત્યાં આપણે પહોંચાડી દઈશું. તો આ થઈ ગયું HVDC ટ્રાન્સમિશન, બરાબર. સમજાઈ ગયું બધાને? તો હવે આપણે એની અલગ અલગ જે છે ટાઈપની વાત કરીએ. તો સૌથી પહેલાં ડિફરન્ટ ટાઈપ ઓફ HVDC લિંક એના વિશે ડિસ્કસ કરીએ.
In the previous topic, we learn about the HVDC transmission, which is economical for long distance power transmission. Long distance માટે આપણે HVDC જે છે ખૂબ જ ઇકોનોમિકલ છે. And for the interconnection of two or more network that has different frequency અથવા તો વોલ્ટેજ. હવે ઇન્ટરકનેક્શનની અંદર શું થતું હતું, બે અથવા તો વધારે નેટવર્કના કારણે અને એની ફ્રીક્વન્સી જે છે અથવા તો એનું વોલ્ટેજ જે છે એ ફ્રીક્વન્સી અને વોલ્ટેજ કેવા મળે છે તો કે ડિફરન્સ હોય છે. ફોર કનેક્ટિંગ ટુ ઓર નેટવર્ક અથવા તો સિસ્ટમ, બરાબર, એને કારણે શું થશે, 1 મિનિટ વેઇટ. એના કારણે શું થશે આપણે કે અહીંયા ટુ ઓર મોર નેટવર્ક દેટ ઇઝ ડિફરન્ટ ફ્રીક્વન્સી અથવા તો વોલ્ટેજ, બરાબર. ફોર કનેક્ટિંગ ટુ નેટવર્ક અથવા તો સિસ્ટમ વેરિયસ ટાઈપ ઓફ HVDC લિંક આર યુઝ. હવે આપણે અલગ અલગ પ્રકારની HVDC લિંકનો ઉપયોગ કરી પાવર એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનો છે. તો હવે એના ક્લાસિફિકેશનની વાત કરીએ તો સૌથી પહેલાં મોનોપોલાર લિંક. મોનોપોલાર લિંક કેવી હશે, એની અંદર શું હશે તો કે મોનોપોલાર લિંક હશે એમાં ઇટ હેઝ સિંગલ કંડક્ટર ઓફ નેગેટિવ પોલારિટી એન્ડ યુઝિસ અર્થ અથવા તો CA ફોર ધ રિટર્ન પાથ ઓફ કરંટ. હવે મોનોપોલાર લિંકની અંદર એવું હશે કે એક નેગેટિવ પોલારિટી ધરાવતો એક પોલ હશે. કંડક્ટરને આ લોકો નામ આપ્યું છે પોલ. એને આપણે રિટર્ન પાથ તરીકે શું લીધેલું છે તો કે અર્થ, તમે જમીન લ્યો અથવા તો CA એટલે કે દરિયા કિનારો, દરિયો જો તમે ઉપયોગમાં લઈ શકો તો એને તમે કહી શકો મોનોપોલાર લિંક. સમટાઈમ ધ મેટાલિક રિટર્ન ઇઝ અલ્સો યુઝ. તમે મેટાલિક જે મટીરિયલ હોય એનો પણ તમે રિટર્ન પાથ તરીકે ઉપયોગ કરી શકો. ખાસ વસ્તુ યાદ રાખજો, એક જ કંડક્ટર યુઝ કરેલો છે અને એની પોલારિટી કેવી લીધેલી છે તો કે નેગેટિવ પોલારિટી લીધેલી છે. અર્થિંગ માટે DC સિસ્ટમ હોય તો ઓબ્વિયસલી અમને અર્થિંગ તો રિટર્ન પાથ પ્રોવાઈડ કરવો જ પડે છે. તો કોના થ્રુ કરેલો છે તો કે અર્થ અથવા તો CA થ્રુ કરેલો છે. ઇન ધ મોનોપોલાર લિંક, હવે મોનોપોલાર લિંકની અંદર ટુ કન્વર્ટર આર પ્લેસ એટ ધ એન્ડ ઓફ ઇચ પોલ. મોનોપોલાર લિંકની અંદર સેન્ડિંગ એન્ડ સ્ટેશન અને રિસીવિંગ એન્ડ સ્ટેશન ઉપર, બંને સ્ટેશન ઉપર આપણે શું કરેલું છે તો કે કન્વર્ટરનો ઉપયોગ કરેલો છે, બરાબર. અર્થિંગ ઓફ પોલ ઇઝ ડન બાય અર્થ ઇલેક્ટ્રોડ. હવે અર્થિંગ જે છે આપણે આપવું છે તો ડાયરેક્ટ આપણે આપી શકતા નથી. અર્થ ઇલેક્ટ્રોડ દ્વારા આપણે 50 થી 55 કિલોમીટર જે છે એનું આપણે સ્ટેશનથી ડિસ્ટન્સ રાખેલું છે, બરાબર. હવે આપણે જોઈએ તો બટ ધીસ લિંક હેઝ સેવરલ ડિસએડવાન્ટેજ. આ લિંકના અમુક ડિસએડવાન્ટેજ છે. આ HVDC લિંક ઇસ્ટાબ્લિશ કર્યા પછી 100% ખાતરીપૂર્વક આપણે પાવર પહોંચે અને રિલાયબિલિટી જળવાઈ રહે એવું નથી. એનો ડિસએડવાન્ટેજ એ છે કે ઇટ ઇઝ યુઝિસ અર્થ એઝ અ રિટર્ન પાથ, બરાબર. તમે જે અર્થ લીધેલું છે ને રિટર્ન પાથ તરીકે, એ જ તમારો ડિસએડવાન્ટેજ છે. ધ મોનોપોલાર લિંક ઇઝ નોટ મચ ઇન યુઝ નાવ ડે, બરાબર. એટલે મોનોપોલાર લિંક જે છે એ આપણે ઉપયોગમાં લેતા નથી. શું કામે કે માની લો કે કોઈ પણ એક આપણો જે પોલ જે છે અથવા તો આપણે સિંગલ કંડક્ટર જે છે એમાં કંઈ પ્રોબ્લેમ આવી ગયો તો સિસ્ટમ આખી શું થઈ જાય તો કે ડિસ્ટર્બ થઈ જાય અને કન્ટિન્યુટી જળવાતી નથી. આથી સિંગલ પોલવાળું જે છે મોનોપોલાર લિંક એનો આપણે ઉપયોગ કરી શકતા નથી, બરાબર. તો મોનોપોલાર લિંકની હું તમને ફિગર બતાવું તો આની અંદર તમે મોનોપોલાર લિંકમાં જોઈ શકો છો કે DC ટ્રાન્સમિશન લાઇન એવું લખેલું છે, બરાબર. એની જે પોલારિટી જે છે એ નેગેટિવ લીધેલી છે. જ્યારે તમે બે સ્ટેશન ઉપર કન્વર્ટર 1 અને કન્વર્ટર 2 એટલે કે સેન્ડિંગ એન્ડ સ્ટેશન અને રિસીવિંગ એન્ડ સ્ટેશન ઉપર બે કન્વર્ટર પણ જોઈ શકો છો. અને અર્થ ઇલેક્ટ્રોડ દ્વારા એને આપણે અર્થિંગ પણ આપેલું છે. કોના થ્રુ તો કે અર્થ હશે અથવા તો CA હશે, બરાબર. પણ થશે શું કે આની અંદર કોઈ પણ એક જે છે ઉપરની પોલ જે છે એની અંદર કોઈ પ્રોબ્લેમ આવ્યો તો આપણી કન્ટિન્યુટી જળવાતી નથી. એટલે મોનોપોલાર લિંક જે છે એનો આપણે હાલમાં યુઝ કરતા નથી. ચાલો, એના પછી આવશે બાયોપોલાર લિંક. બાયોનો મતલબ જ બે થશે. બાયોપોલાર લિંક હેઝ ટુ કંડક્ટર, વન ઇઝ પોઝિટિવ એન્ડ અધર વન ઇઝ નેગેટિવ ટુ ધી અર્થ. બે આપણે કંડક્ટરનો યુઝ કરવાનો છે. એક કંડક્ટર જે છે એની પોઝિટિવ પોલારિટી લેવાની છે, બીજો કંડક્ટર જે છે એમને આપણે નેગેટિવ પોલારિટી લેવાની છે. ધ લિંક હેઝ કન્વર્ટર સ્ટેશન
એટ ઇચ એન્ડ. કન્વર્ટર સ્ટેશન જે છે એ દરેક આ લિંક સાથે સંકળાયેલા છે દરેક એન્ડ ઉપર. ધ મિડ પોઈન્ટ ઓફ ધ કન્વર્ટર સ્ટેશન, ખાસ યાદ રાખજો, મિડ પોઈન્ટ ઓફ ધી કન્વર્ટર સ્ટેશન આર અર્થ થ્રુ ઇલેક્ટ્રોડ. હવે હું તમને ફિગરમાં બતાવું. આમાં બંનેમાં બે સિરીઝ જે છે તમે કન્વર્ટર જોઈ શકો, બે સિરીઝમાં તમે ઇન્વર્ટર જોઈ શકો, એટલે કે બે રેક્ટિફાયર જોઈ શકો અને બે ઇન્વર્ટર જોઈ શકો. અને એના મિડ પોઈન્ટમાંથી આપણે શું કાઢેલું છે તો કે અર્થ કાઢેલો છે, અથવા તો અર્થ ઇલેક્ટ્રોડ કાઢેલો છે, બરાબર. The voltage of the earth electrode is just half the voltage of the converter used for transmission the HVDC. હવે આની અંદર આપણે પૂરેપૂરી સિસ્ટમનો જે છે ઉપયોગ કરતા નથી, બટ હાફ સિસ્ટમ જે છે એ જ આપણે ઉપયોગમાં લઈએ છીએ. The most significant advantage of the bipolar link is that if any of their link stop operating, the link is converted into monopolar mode because of the ગ્રાઉન્ડ રિટર્ન સિસ્ટમ. સરસ. બાયોપોલાર લિંકનો બેનિફિટ એ છે કે માની લો કે કોઈ સિસ્ટમ જે છે એ આપણી કોઈ કારણોસર ઓપરેટ થતી નથી અથવા કોઈ ફોલ્ટ આવી ગયો છે, તો બીજી સિસ્ટમ જે છે આની અંદર આપણે ઓપરેટ કરી શકીએ. એટલે તો બે આપણે સિરીઝમાં આપણે ઇન્વર્ટર આપ્યા છે અને બે સિરીઝમાં રેક્ટિફાયર આપ્યા છે, એટલે કે જેથી એક લિંકમાં જો કોઈ પ્રોબ્લેમ આવ્યો તો બીજી લિંક ઉપર જે છે લોડ આપણે અપ્લાય કરી શકીએ અને આપણી કન્ટિન્યુટી જે છે એ આપણે જાળવી શકીએ છીએ. તો આ એક ખાસ વસ્તુ યાદ રાખજો, બાયોપોલાર લિંક. ધ હાફ ઓફ ધી સિસ્ટમ કન્ટિન્યુ ટુ સપ્લાય ધ પાવર. હાફ સિસ્ટમ દ્વારા આપણે પાવરની કન્ટિન્યુટી જે છે એ જાળવી શકીએ છીએ, તો પાવર આપણે કન્ટિન્યુ રાખી શકીએ છીએ. સચ ટાઈપ ઓફ લિંક આર કોમનલી યુઝ ઇન HVDC સિસ્ટમ. મેજોરિટી કોઈપણ HVDC ટ્રાન્સમિશન લાઇનની અંદર બાયોપોલાર લિંક સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે. મોનોપોલાર લિંકનો ડિસએડવાન્ટેજ એ છે કે એમાં એક જ કંડક્ટર હોવાથી જ્યારે કોઈ પણ અધર એની અંદર પ્રોબ્લેમ થાય છે તો ત્યારે આપણે એની કન્ટિન્યુટી જાળવતી નથી. ચલો, આ આપણે બાયોપોલાર લિંકનું સ્ટ્રક્ચર એકવાર જોઈ લઈએ. એસી સિસ્ટમ જે છે, બે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર છે, બે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે, એના પછી આપણે અહીંયા રેક્ટિફાયર પણ બે છે, બે ઇન્વર્ટર છે અને બે સિસ્ટમ છે જેનાથી આપણે HVDC પાવર ટ્રાન્સમિટ કરી શકીએ છીએ, બરાબર. હવે આપણે નેક્સ્ટ જોઈએ હોમોપોલાર લિંક. હોમોપોલાર લિંક કોને કહેવાય? ઇટ હેઝ ટુ કંડક્ટર ઓફ ધ સેમ પોલારિટી. હવે સૌથી પહેલાં હું તમને કહું, આપણે જોયું મોનોપોલાર. મોનોપોલારની અંદર કંડક્ટર હતું, એમની પોલારિટી કેવી હતી? નેગેટિવ. એના પછી આપણે જોયું બાયોપોલાર, એક હતું પોઝિટિવ, એક હતું નેગેટિવ. ખૂબ જ સરસ, એની તો કન્ટિન્યુટી પણ જળવાતી રહેતી. એના પછી આપણે જોયું હોમોપોલાર લિંક. આની અંદર પણ બે કંડક્ટર એન્ડ બોથ આર ધ સેમ પોલારિટી, બરાબર, યુઝ્યુઅલી નેગેટિવ પોલારિટી, બરાબર. અને બેયની પોલારિટી કેવી? તો કે નેગેટિવ પોલારિટી. એન્ડ ઓલવેઝ ઓપરેટ વિથ ધ અર્થ અથવા તો મેટાલિક રિટર્ન, બરાબર. આની અંદર કેવું હોય કે મેટાલિક જે છે એનો પણ તમે રિટર્ન પાથ તરીકે ઉપયોગ કરી શકો અથવા તો અર્થનો પણ રિટર્ન પાથ તરીકે ઉપયોગ કરી શકો. ઇન ધ હોમોપોલાર લિંક, હોમોપોલાર લિંકની અંદર પોલાર ઓપરેટેડ ઇન પેરેલલ. બે જે છે એ હોમોપોલાર લિંક જે છે એ આપણે પેરેલલ ઓપરેટ થાય છે. એ શું કરે છે? વિચ રિડ્યુસ ધ ઇન્સ્યુલેશન કોસ્ટ. જેનાથી આપણે ઇન્સ્યુલેશન કોસ્ટમાં શું કરી શકીએ? તો કે ઘટાડો કરી શકીએ. આ આપણો હોમોપોલાર લિંક જે છે એ બંને સાથે પેરેલલમાં ઓપરેટ થાય છે અને આપણે એમના ઇન્સ્યુલેશન કોસ્ટ ઉપર આવે છે, કંડક્ટર ઉપર ઇન્સ્યુલેશન કરવું પડે છે, એનો આપણે કોસ્ટ ઘટાડી શકીએ. શું કામ? કે આપણે HVDC લિંક જો બે પેરેલલ ચલાવતા હોય તો લોડ જે છે એ પર્ટિક્યુલર લિંક ઉપર ઘટી જવાનો છે, એટલે એની મેગ્નેટિક સ્ટ્રેસ જે છે એની ઉપર ઘટી જશે, એટલે ઇન્સ્યુલેશનનો કોસ્ટ પણ ઘટી જશે. તો આ થઈ ગઈ હોમોપોલાર લિંક. અત્યારે હાલની દ્રષ્ટિએ જોવા જઈએ તો HVDC જે છે એની એક લિમિટેશન પણ એવી છે કે એની અંદર તમે શું થાય છે કે આ કન્વર્ટર સ્ટેશન જે છે, રેક્ટિફાયર અને ઇન્વર્ટર, એનો કોસ્ટ એટલો બધો વધારે આવી જાય છે કે જેનાથી કરી અને શોર્ટ ડિસ્ટન્સ માટે આપણે HVDC ટ્રાન્સમિશન જે છે એ ઇન્સ્ટાબ્લિશ કરવું પોસિબલ નથી. પણ માની લો કે તમારે લોંગ ડિસ્ટન્સ માટે HVDC જે છે ઇન્સ્ટાબ્લિશ કરવું હોય તો તમે ખૂબ જ સારી રીતે કરી શકો છો, બરાબર.
હાલની અંદર હવે નવા ઇનોવેશન જે થાય છે એની અંદર ગવર્મેન્ટ જે સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે એ પણ વિચારે છે કે HVDC જે છે હવે મેક્સિમમ જગ્યાએ પાવર ટ્રાન્સમિટ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. એનો મેઇન બેનિફિટ એ છે કે આની અંદર કોરોના ઇફેક્ટ થતી નથી, સ્કિન ઇફેક્ટ થતી નથી, પ્રોક્સિમિટી ઇફેક્ટ થતી નથી, ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ પણ પ્રેઝન્ટ હોતા નથી. જેનાથી થશે શું કે ફાઇનલી જે ઓવરઓલ લોસ જે થાય એ ઓછો થશે અને રિસીવિંગ એન્ડ સ્ટેશન ઉપર પ્રમાણમાં આપણે જેટલા વોલ્ટેજ સેન્ડિંગ એન્ડ સાઇડથી મોકલશું એટલા આપણે રિસીવિંગ એન્ડ સ્ટેશન સુધી પહોંચાડી શકશું, એટલે કે રિલાયબિલિટી એની વધારી શકશું. બરાબર, આ થઈ ગઈ હોમોપોલાર લિંક, કે એની અંદર આપણે મેં વાત કરી એ રીતે કે બેય જે છે પોલારિટી એ સેમ પોલારિટી હશે અને બેય પેરેલલમાં હશે, પણ બંનેની પોલારિટી કેવી તો કે નેગેટિવ. થેન્ક યુ.